નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રંગોના પર્વ હોળી અને ધૂળેટી નિમિત્તે જ્યારે સમગ્ર રાજ્ય ઉત્સાહમાં હતું, ત્યારે અમરેલી જિલ્લા માટે આ તહેવાર કાળોતરો સાબિત થયો છે। જી હા મિત્રો, છેલ્લા 48 કલાકમાં જિલ્લાના વિવિધ માર્ગો પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કુલ 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ખાસ કરીને નેશનલ હાઈવે પર વાહનોની વધતી અવરજવર અને બેદરકારીના કારણે અનેક પરિવારો પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે આતંક જોવા મળી રહ્યો છે। સૌથી વધુ જાનહાનિ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર નોંધાઈ છે। મોડી રાત્રે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં એક ટ્રક અને એક બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બાઇક પર સવાર 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। આ ઘટના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક પોલીસ દોડી આવીને તપાસ હાથ ધરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।